શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુંભ મેળો શું છે, તે કેમ ભરાય છે, ક્યાં ભરાય છે અને વર્ષ 2025માં આ કુંભ મેળો ક્યારે ભરાશે અને ક્યાં ભરાશે, કયા કયા મહત્ત્વના દિવસો છે જ્યારે શાહી સ્નાન થશે. તો આ બધી વિગત મેળવવા અમારી સાથે જોડાયેલા રહો આ વિડીયોમાં. કુંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો સાંસ્કૃતિક અને ધાર્મિક મેળો છે. આ સમય દરમિયાન સમગ્ર ભારતમાંથી વિશ્વમાંથી પણ લોકો એક જ જગ્યાએ એકઠા થાય છે અને નદીમાં સ્નાન કરે છે, સંતોના ઉપદેશ સાંભળે છે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા સાથે તેમના જીવનને સુંદર બનાવવા માટેના સૂત્રો સાથે લઈ જાય છે. ચાલો જાણીએ કુંભ શું છે, શા માટે ઉજવવામાં આવે છે અને કયા અને ક્યારે તેનું આયોજન કરવામાં આવે છે. કુંભ એટલે ઘડો. કુંભ માત્ર મેળો જ નથી પણ એક મહાન તહેવાર પણ છે. બધા તહેવારોમાં કુંભ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ધાર્મિક પરિષદોની આ પરંપરા ભારતમાં વૈદિક યુગોથી ચાલી આવી છે, જ્યારે ઋષિમુનિઓ નદીના કિનારે ભેગા થતા હતા અને ધાર્મિક, દાર્શનિક અને આધ્યાત્મિક રહસ્યોની ચર્ચા કરતા હતા. આ પરંપરા આજે પણ જીવંત છે. કુંભ મેળાનું આયોજન કરવા પાછળ અનેક કારણો રહેલા છે, જે ગહન આધ્યાત્મિક કારણ તો ધરાવે છે પણ વૈજ્ઞાનિક કારણ પણ ધરાવે છે. તો તેમાંનું પ્રથમ કારણ એ એક વિશાળ વિજ્ઞાનનું કારણ છે. કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સૂર્યમાં વિસ્ફોટો વધી જાય છે અને પૃથ્વી પર તેની ભયાનક અસર હોય છે. એવું જોવામાં આવ્યું છે દર 11 થી 12 વર્ષે સૂર્યની અંદર ભયાનક તોફાનો જોવા મળે છે. સૂર્ય પર વિસ્ફોટો વધી જાય છે અને પૃથ્વી પર તેની અસર ભયાનક હોય છે. એવું જોવામાં આવ્યું છે કે આ ફેરફારો સમયે માનસિક સ્થિતિ પણ વિક્ષુબ્ધ થતી હોય છે. સંભવતઃ આ આપણા પ્રાચીન ઋષિમુનિઓ જાણતા હતા અને તેથી જ તેઓએ આ પ્રસંગનું આયોજન કરી અને આ સ્થિતિને સાચવી લેવા માટે એક સુંદર આયોજન કર્યું છે. પૌરાણિક કારણ મુજબ જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રાપ્ત થયું હતું, તેની બુંદો જ્યાં જ્યાં પડી હતી તે સ્થાન છે ત્યાં કુંભ મેળો ભરાય છે. આ વિષયો પર વિસ્તૃત વાર્તા આપણે આગળના વિડીયોમાં રજૂ કરીશું. ત્રીજું કારણ એ કુંભ મેળો ધાર્મિક સાંસદ જેવો છે. ધર્મને જ્યારે જ્યારે કંઈ પણ પ્રકારની જરૂર પડે છે ત્યારે શું કરવું જોઈએ તેવું માર્ગદર્શન આ પ્રકારની સંસદ દ્વારા મળતું રહે છે. ચાલતી સમસ્યાઓ અને તેનું આધ્યાત્મિક સમાધાન કેવી રીતે કેળવાય તેની ચર્ચાઓ આ કુંભ મેળામાં થતી હોય છે. તેમ સનાતન ધર્મ માટે આ કુંભ મેળો ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આપણે આગળ જણાવ્યું તે મુજબ કુંભ મેળો એ ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે. તેમાં દેશ વિદેશના કરોડો લોકો ભાગ લે છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજવામાં આવી રહ્યો છે. આ મેળાની તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. મહાકુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખાસ પ્રકારની સ્થિતિ હોય એ મુજબ એ સ્થાન ઉપર કુંભ મેળાનું આયોજન થાય છે. તો ચાલો જોઈએ કે કઈ સ્થિતિની અંદર, કયા શહેરની અંદર કુંભ મેળો ભરાય છે. કુંભ અને અર્ધકુંભ જેવા મેળાનો ઉલ્લેખ નારદીય પુરાણ, વરાહ પુરાણ, બ્રહ્મ પુરાણ, શિવ પુરાણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. પુરાણ વગેરે જ્યોતિષ વિશ્લેષણ પણ ઉપલબ્ધ છે. કુંભ ઉત્સવની શરૂઆત હરિદ્વારથી થાય છે. હરિદ્વાર એ હિમાલયના શિવાલિક પર્વતની નીચે આવેલું છે. પ્રાચીન ગ્રંથોમાં હરિદ્વારને તપોવન, માયાપુરી, ગંગાદ્વાર, મોક્ષદ્વાર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. હરિદ્વારનું ધાર્મિક મહત્વ તો અપાર છે. જે વર્ષે સૂર્ય મેષ રાશિમાં હોય અને ગુરુ કુંભ રાશિમાં સંક્રમણ કરે ત્યારે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળાનું બીજું સ્થાન એટલે નાસિક. ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર શહેર ત્રંબકેશ્વર આવેલું છે. આ સ્થળ નાસિકથી 38 કિલોમીટરના અંતરે આવેલું છે. ગોદાવરી નદી પણ અહીંથી નીકળે છે. નાસિક અને ત્રંબકેશ્વરમાં દર 12 વર્ષે એક સિંહસ્થ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ એ સમય હોય છે જ્યારે ગુરુ અને સૂર્ય બંને સિંહ રાશિમાં હોય છે અને આ રીતે જે યોગ સર્જાય છે ત્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે.
કુંભ મેળાનું ત્યાર પછીનું સ્થળ એટલે ઉજ્જૈન. ઉજ્જૈન એટલે વિજયનું શહેર. મધ્યપ્રદેશના પશ્ચિમ સરહદ ઉપર આવેલ આ શહેર ઇન્દોરથી લગભગ 55 કિલોમીટર દૂર ક્ષિપ્રા નદીના કિનારે વસેલું છે. ઉજ્જૈન ભારતના પવિત્ર અને ધાર્મિક સ્થળોમાંનું એક છે. તે મહાકાલની નગરી તરીકે પણ ઓળખાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 0 ડિગ્રી ઉજ્જૈનથી શરૂ થાય છે. મહાભારતના અરણ્ય પર્વ મુજબ ઉજ્જૈન એ 7 પવિત્ર મોક્ષ પુરી અથવા સપ્તપુરીમાં સ્થાન ધરાવે છે. જ્યારે સૂર્યગ્રહ મેષ રાશિમાં હોય અને ગુરુ ગ્રહ સૂર્યની સિંહ રાશિમાં હાજર હોય ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થાય છે. ત્યાર પછીનું કુંભ મેળાનું સ્થળ એટલે અલ્હાબાદ, જે પ્રયાગરાજ નામે પણ ઓળખાય છે. આ સ્થળ ખૂબ મહત્વનું છે. કુંભ મેળાની દ્રષ્ટિએ તો છે જ, પરંતુ અહીં 3 નદીઓનો સંગમ પણ માનવામાં આવે છે. ગંગા, યમુના અને અદૃશ્ય એવી સરસ્વતી, આ 3 નદીઓનું સંગમનું આ અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ છે. જ્યોતિષના મતે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજની અંદર કરવામાં આવે છે અને તમામ મેળામાં પ્રયાગનો કુંભ મેળો સૌથી મહત્વ ધરાવે છે. આ વખતે જ્યારે પ્રયાગરાજની અંદર કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ મહત્વનો આ સમય છે. પ્રયાગરાજ એ 3 પવિત્ર નદીઓના સંગમ સાથે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાના અદ્ભુત સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી 13 જાન્યુઆરીએ પૌષ પૂર્ણિમાથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે અને 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના વ્રત સાથે તે પૂર્ણ થશે. આ પહેલાં વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે આ કુંભની અંદર 10 કરોડ કરતાં પણ વધારે શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે અને તે માટે તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. શાહી સ્નાન માટેની તારીખ પણ બહાર પડી ગઈ છે. આ શાહી સ્નાનની અંદર સાધુ સંતો, જુદા જુદા અખાડાના સાધુઓ, નાગા સાધુઓ, અઘોરીઓ વગેરે સ્નાન કરતા હોય છે. સાથે સાથે ભાવિક ભક્તો અને સામાન્ય લોકો પણ સ્નાન કરતા હોય છે, પરંતુ પ્રાથમિકતા પહેલાં સંતો માટેની હોય છે. આમ તો સમગ્ર કુંભ મેળા દરમિયાન સ્નાન કરી શકાય છે, પરંતુ આ મહત્વની તિથિઓ, જેને શાહી સ્નાન કહેવામાં આવે છે, ત્યારે સ્નાન કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, મોક્ષદાયક માનવામાં આવે છે. તો ચાલો જોઈએ કે આ મહત્વપૂર્ણ શાહી સ્નાનની તારીખો કઈ છે. શાહી સ્નાનની પ્રથમ તારીખ કુંભ મેળાની શરૂઆત સાથે જ થાય છે. 13 જાન્યુઆરી 2025ના રોજ પૌષ મહિનાની પૂર્ણિમા છે. આ દિવસથી જ કુંભ મેળો પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે અને પ્રથમ સ્નાન તે દિવસે જ છે. બીજું શાહી સ્નાન ત્યાર પછીના દિવસે તરત જ છે. આ સ્નાન મકર સંક્રાંતિના દિવસે હોય છે. આમ બીજું સ્નાન 14 જાન્યુઆરી 2025 મકર સંક્રાંતિના દિવસે થશે. ત્યાર પછી ત્રીજા સ્નાનની તારીખ 29 જાન્યુઆરી 2025 છે. આ દિવસે મૌની અમાવસ્યા છે. અમાસનો આ શુભ દિવસ છે. પૌષ મહિનાની આ અમાસના દિવસે 29મી જાન્યુઆરી 2025ના દિવસે ત્રીજું સ્નાન થશે. જ્ઞાનની દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી. 3 ફેબ્રુઆરી 2025ના દિવસે વસંત પંચમી આવી રહી છે. ચોથું શાહી સ્નાન વસંત પંચમીના દિવસે 3 ફેબ્રુઆરી 2025ના દિવસે થશે. પાંચમા શાહી સ્નાનની તારીખ છે 12 ફેબ્રુઆરી 2025. આ દિવસે મહા મહિનાની પૂનમ છે, જેને માઘી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ મહા મહિનાની પૂનમના દિવસે 12 ફેબ્રુઆરી 2025ના રોજ પાંચમું શાહી સ્નાન થશે. છઠ્ઠું શાહી સ્નાન, જેની સાથે વર્ષ 2025ના મહાકુંભની પૂર્ણાહુતિ થશે, તે છે 26 ફેબ્રુઆરી 2025. આ દિવસે મહાશિવરાત્રિનો તહેવાર પણ આવેલો છે. આ છેલ્લા શાહી સ્નાન સાથે મહાકુંભ મેળાની પૂર્ણાહુતિ થશે. આજના વિડીયોમાં આપણે જાણ્યું કે કુંભ મેળો ક્યારે, કયા કારણોથી, કેવી રીતે ભરાય છે, એમાં જ્યોતિષ શાસ્ત્રનું શું મહત્ત્વ છે અને આગામી 2025માં જે કુંભ મેળો પ્રયાગરાજની અંદર થવાનો છે તેના શાહી સ્નાનની તારીખો. આપ આપની અનુકૂળતા મુજબ આ પ્રયાગરાજના કુંભ મેળાની અંદર ભાગીદારી નોંધાવી શકો છો. જો એ શક્ય ન હોય
તો શાહી સ્નાનના દિવસે ગંગાજી અને જમનાજીથી ઘરે પણ સ્નાનના પાણીમાં ભેળવીને પવિત્ર સ્નાન કરી અને લાભ લઈ શકાય છે. ટીવી અને યુટ્યુબ અન્ય માધ્યમો દ્વારા આપણે આ શાહી સ્નાનનો ઘરે બેઠા પણ દર્શન કરીને લાભો લઈ શકીએ છીએ. ઓમ નમઃ શિવાય. કુંભમેળા પાછળની બે વાર્તાઓ છે. એક ગરુડજી સાથે જોડાયેલી છે, એક સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. અમે પ્રયત્ન કરીશું કે કુંભમેળા પાછળની આ પૌરાણિક કથાની વાર્તા જુદા જુદા વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડી શકીએ. સનાતન ધર્મ સાથે સંકળાયેલ આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન ઓન કરો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા સગા સ્નેહી અને મિત્રોમાં આ વિડીયોને શેર કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.